પાણી ના જતું રહે ને મોટર બળી ના જાય એના માટે મને અહીંયા ડ્યુટીમાં રાખે છે. મારી હાલ ડ્યુટી છે 5-10 મિનિટની. કાકડી જોઈને ખાવાની જવા દો. દાદા આજ મેચ જોવા દેવો. હા હેલો મિત્રો, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. પપ્પાનો ફોન આવ્યો હતો કે ઘરનો સામાન લેવા માટે એક રિક્ષાવાળાને મેં મોકલ્યો છે. તો હું જ્યારે ફોન કરું ત્યારે બહાર રસ્તા ઉપર જે રસ્તો છે ત્યાં જજે. તો હાલ હું ત્યાં જઈ રહ્યો છું અને સામાન લઈને ઘરે આવું. સામાન લઈને આવી ગયો. જો તાપ થઈ ગયો સામાન. ક્યારનો ઊભો હતો, 10-15 મિનિટનો ઊભો હતો. હવે જઈને રિક્ષાવાળો આવ્યો અને એમાંથી સામાન લઈને આવ્યો. જો હું સામાન લઈને આવ્યો એવું જ પાણી આવી ગયું ને પાણી તો ભરાઈ ગયું બધું. પણ જ્યારે હું ઉપરની ટાંકીમાં પાણી ભરવા માટે અહીંયા જો મોટર મૂકી અને મોટર ચેક કરવા માટે જેમ કે પાણી ના જતું રહે ને મોટર બળી ના જાય એના માટે મને અહીંયા ડ્યુટીમાં રાખે છે. મારી હાલ ડ્યુટી છે 5-10 મિનિટની. જ્યાં સુધી પાણી જતું ના રહે ત્યાં સુધી મોટરને ધ્યાન રાખવાનું. જો પાણી જતું રહે તો મોટર બંધ કરી દે, હું પાણી ના ભરાય. મોટર બળી જાય તો પછી એટલે મારે અહીંયા અત્યારે ઊભું રહેવું પડશે 5-10 મિનિટ જ્યાં સુધી પાણી ના જાય. તો મોટર ભરાઈ પાણી આ ટોકી ભરાઈ જાય એટલે આ ટોકી જોવા તો આ ટોકી ભરાઈ જાય એટલે મારા મોટર બંધ કરી પડશે ને મોટર લઈ જવી પડશે અંદર. હવે મારે ડ્યુટી પર લાગી જવું પડશે. કાકડી જોઈને ખાવાની મિત્રો. આ જે કચરો હા એ ફેંકવાનો હા. હું કીધું કે આ ફેંકે હોયથી ફેંકે. જવા દો. ભાઈ સાહેબ જોરદાર છે. પપ્પાએ કીધું કે દૂર ફેંકે તો બધું આટલે ફેંકીને આવતો રહે. કોઈ તને ખબર ના પડી. જો મસ્ત કાકડી સમારીને મરચું મીઠું નાખીને ખાઈએ. જોરદાર છે. અમારી પણ મરચું બજારમાં કહ્યું મીઠું એ થોડું કમ્બાઈન કરીને ખાવું પડશે. મિત્રો સાંજ પડી હતી અને અત્યારે મારા પપ્પા આવી ગયા ઘરે. હું અહીંયા શાંતિથી બેઠો હતો અને એડિટિંગ કરતો હતો. તો ત્યારે વિચાર આવ્યો કે રોજ દાડામાં એક અપલોડ કરું વ્લોગ કે 2 અપલોડ કરું. એક તો થતો નહીં સરખી રીતે, 2 તો કઈ રીતે કરું. કંઈ વાંધો નહીં, કરીએ. દાદા અત્યારે ટીવી જોઈ. મસ્ત ગુજરાતી પિક્ચર જોઈ. એમને તો આજે જુઓ ટીવી જોવા ક્યાંક અમે જોઈએ ટીવી જો. હા પણ આજે આરસીબી અને ગુજરાતની મેચ છે તો આપણે તો આરસીબીના ફેન છીએ. હર્ષ પણ આરસીબીનો ફેન છે. જોઈએ જો રાતે હું રેકોર્ડ કરી શકું તો કરે ને નહીં થઈ શકે તો નહીં. થોડો બે રહ્યો તો વિચાર્યું કે બહાર જઈને મસ્ત નેચરનો મસ્ત મજા લઈએ. બહાર જઈને આવે તો જોઉં મસ્ત સૂર્ય સનલાઇટ આવે જોરદાર. હું તમને બતાવું. થોડું બહાર જઈને બતાવું તમને. મસ્ત સનલાઇટ આવે. મેં તમને હમણાં કીધું હતું કે આજે આરસીબી અને ગુજરાતની મેચ હતી. હું દાદાને પૂછ્યું કે આજે મને મેચ જોવા જઈએ કે નહીં જોવા દે. દાદા આજ મેચ જોવા દેવો. હા આમાં મેચ છે આજે. હા મોબાઈલમાં તો હવે ના ફાવા જોઈએ. ટીવીમાં જોવા દેવો.
અને પપ્પા તો ના જ પાડશે મને ખબર આ ખબર હતી મને ખબર જ હતી કે દાદા ના પાડશે જેમ કે એમના ગુજરાતી સિરિયલો આવી મસ્ત તમે એક તો નહીં જોવા દે હું કહો હા કઈ નહીં ચાલુ હન તારે થોડી આવે હોજે આવે ને પણ મેચ હાલ ચાલુ નહીં થઈ ને સાંજે ચાલુ થાય સાંજે 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 ચાલુ થાય રાત્રે 7 વાગે ચો બપોરે ચાલુ એ તો કાલ નહીં આવતી હતી એટલે એવું ના હોય યાર સારું એડો બસ તમે જોજો ખબર જ હતી જેમ કામ એમને સિરિયલ જો રવિવાર હોત ને તો જોવા દે પણ એમને સિરિયલો આવી એટલે નહીં જોવા દે કેમ કે એમને સિરિયલો બહુ ગમે પિક્ચર તો એ જોતા નહીં એટલે મને એટલે સિરિયલ જ જોવી જોઈએ એને કહો દો ને મોબાઈલમાં જોઈ લેશે એક બોલમાં પટાઈ દે એ એક બોલમાં પટાઈ નાખે ગેમ જીતી જાય ચોગ્ગાથી જીતી જાય આરસીબી મેચ જીતી ગઈ 5 વિકેટ જો તમને આ બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી દો સબસ્ક્રાઈબ કરજો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય બાય Day by day we push away, never stop, we find our way.